ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसानं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभृवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते। આ એક દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના જે ઉદ્ગાર છે એનું સંકલન છે. એમાં છેલ્લા સ્વાધ્યાયની અંદર 120થી આપણે 5 બોલ થયા હતા, એને વાંચી લઈએ છીએ. પહેલાં 120 જૈન દર્શન જ એક એવું છે જે વિતરાગ હોવાથી બીજાને પોતાના સમાન બનાવી લે છે. આ તેની ખાસ વિશેષતા છે. બીજા મતવાળા શિષ્યને ઘણું કંઈ આપી દે, પરંતુ પૂરું તો આપે નહીં, કેમ કે તેઓ કસાઈ છે. 121 દ્રવ્યલિંગી આટલું સ્પષ્ટ જાણીને ત્રિકાલીમાં અહમપણું કેમ કરતા નથી? સમાધાન: તેમને સુખની જરૂરત નથી, કારણ કે તેમને એક સમયની ઉઘાડ પર્યાયમાં સંતોષ છે, સુખ લાગે છે. તેથી ત્રિકાલીને કેમ પકડે? 122 ખરેખર તો મિથ્યાત્વમાં તીવ્ર દુઃખ લાગવું જોઈએ. જો તીવ્ર દુઃખ લાગે તો સાચા સુખ વિના સંતોષ થઈ શકે નહીં. તેમજ દુઃખની વેદના સુખને શોધ્યા વિના રહે જ નહીં. 123 સ્વયંના પરિણામ બતાવતા કહ્યું, નિર્વિકલ્પ આનંદની તો વાત શું કરીએ? વિકલ્પના સમયમાં પણ સુખ અને શાંતિ તો વધતી જ રહે છે, તો પણ નિર્વિકલ્પ આનંદ તો તેનાથી પણ બહુ ઊંચા દરજ્જાનો છે. તે આનંદથી છૂટતા તો માત્ર દુઃખ જ દુઃખ થાય છે. જેમ બરફમાં પડેલો બરફથી છૂટીને અગ્નિમાં પ્રવેશે ત્યારે જે દુઃખ થાય છે, તેમ નિર્વિકલ્પમાંથી નીકળતા દુઃખ થાય છે. તેથી નિર્વિકલ્પમાં જવાની લગ્ની રહે છે. આટલે સુધી થયું હતું. આપણે આજે આગળ 124થી સરસ બોલ છે. જુઓ, આખરમાં એટલે કે છેલ્લે, ફાઇનલી, આખરમાં ગમે તેટલું સાંભળો, પણ સુખ તો અહીંયાથી એટલે અંતરમાંથી જ શરૂ થાય છે. સાંભળવાથી સુખ મળતું નથી. સાંભળવાથી સુખ નથી મળતું. આત્માને સંભાળવાથી સુખ મળે છે. સમજાય છે કે નહીં? સંભાળ કરો, શરીરની સંભાળ કરો, કુટુંબની સંભાળ કરો, મકાનની સંભાળ કરો. અહીંયા કહે છે જે જીવ આત્માની સંભાળ કરે છે, ધ્યાન રાખે છે, એને સુખ મળે છે. કે જે આખરમાં ગમે તેટલું સાંભળો, પણ સુખ તો અહીંથી અંતરમાંથી જ શરૂ થાય છે. પછી શું કહીજો? આ થોડું સાંભળી તો લઉં, તેમાં શું નુકસાન છે? બોલો. હા, ધર્મની વાત સાંભળવાની હો, બીજી કોઈ વિકથા નહીં. ધર્મની વાત થોડીક સાંભળી તો લઉં. હવે ભગવાનની દિવ્યધ્વનિ કરવાનો સમય થયો છે. 3 કે 4 વખત ખરે ને ભગવાનની દિવ્યધ્વનિ, તો ટાઈમ પૂરો થઈ ગયો. પછી ફરીથી કરવાની શરૂઆત હોય કે હવે થોડુંક સાંભળી લઉં, પછી અંદરમાં જઈશ. તો ભગવાનની વાણીમાં જે આવ્યું છે કે આ ભગવાનની વાણી થોડી હજુ સાંભળી લઉં, તો કહે છે કે ભગવાનની વાણી સાંભળવાથી પણ સુખ નહીં મળે, પણ ભગવાનની વાણીમાં જે શુદ્ધ આત્માનું સ્વરૂપ આવ્યું છે, એ શુદ્ધ આત્માની સન્મુખ દ્રષ્ટિ કરવાથી અંદરમાં જવાથી સુખ મળશે.
અને એ જેને અંદરમાં જોયું એને ખરેખર સાચા અર્થમાં ભગવાનની વાણી સાંભળી કહેવાય. વાણી સાંભળી ત્યારે કહેવાય કે ભગવાનની વાણીમાં જે વાચક શબ્દો આવ્યા એ વાચ્ય જે શુદ્ધાત્માને બતાવે છે એને જોવે તો ભગવાનની વાણી સાંભળી એના પર આરોપ આવશે. નહીં તો આરોપ ક્યાંથી આવશે ત્યાં ભગવાનની વાણી સાંભળી એનો? જેવું આ થોડું સાંભળી તો લઉં, તેમાં શું નુકસાન છે? પછી અંદરમાં જઈશ. સમજાય છે કે નહીં? કરવા જેવું તો આ જ છે, પણ પેલા સાંભળી લઉં. આ તો આ એની વાત નથી. કોની? કે આ વાત પરમ સત્ય છે, પણ એક છોકરો 12થમાં છે ને, એનું કામ પૂરું થઈ જાય, એક નવું દુકાનનું ઓપનિંગ કરવું છે, સમજે, એક નવું મકાન લેવું છે, એક નવી ઓફિસ લેવી છે, હા, એક થોડુંક જરાક આ પરિવારમાં આ પ્રકારે થોડી બધી વ્યવસ્થા થઈ જાય, યોગ્ય. તો એ કહે છે કે બધા જે વિકલ્પો ચાલે છે ને એની વાત નથી કે એ છોકરો 12થમાં છે કે કોલેજમાં છે ને છેલ્લા વર્ષમાં છે ને પાસ થઈ જાય ને સારી નોકરી મળી જાય પછી હું આત્માનો અનુભવ કરું, એની વાત નથી. અહીંયા તો સોગાની સાહેબને કહ્યું છે કે પહેલાં હું આ ધર્મની વાત સાંભળી લઉં ને પછી અંદરમાં જઉં. તો કહે છે કે ના, એ નહીં, એ નહીં. જો પછી અંદરમાં જઈશ તે વાત ઠીક નથી. પછી શું આગળ? વળી એક સમયની જ્ઞાન પર્યાયમાં વિચાર કરીને પણ શું મળશે? પર્યાય એક સમયની છે, એમાં જ્ઞાનમાં નથી કે જ્ઞાનની અંદર વિચાર કરવો જોઈએ, યુક્તિથી વિચાર કરવો જોઈએ, પ્રબળ યુક્તિ, નિર્બળ યુક્તિ, સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન, એટલે સવિકલ્પમાં વિચાર કરવો જોઈએ, કે સ્વપરનો વિચાર કરવો જોઈએ, પરથી હું જુદો છું, અનંત ગુણોથી ભરપૂર ભરેલો છું. તો અહીંયા કહે છે કે એવો વિચાર કરવાથી કામ નહીં થાય. એ મોક્ષ અધિકારમાં ગાથા શરૂઆતમાં જ ચાલી ને, બંધનનો વિચાર કરવાથી બંધન છૂટતું નથી. હા, બંધનની ચિંતા કરવાથી બંધન છૂટતું નથી, પણ બંધનને છેદવાથી બંધન છૂટે છે. એમ એ કહે છે કે આ સાંભળવું, આ તો સાંભળ્યા પછીની વાત લખી. એક તો સાંભળવાની વાત અને સાંભળ્યા પછી જ્ઞાનમાં વિચાર કરવો. એ ચલો સાંભળવાથી નહીં, પણ સાંભળીને પછી વિચાર, જેને આપણે ચિંતન કરો, મનન કરો, ઘોલન કરો. ના પાડે છે અહીંયા તો. ચિંતન મનન ગોલન ના પાડે છે. હા, ચિંતન મનન ગોલન એ તો વિકલ્પ છે, અને વિકલ્પથી નિર્વિકલ્પ તત્વની પ્રાપ્તિ થાય કેવી રીતે બને? આશ્રવ જે છે આત્માને પ્રાપ્ત કરવાનું કરણ સાધન થોડું છે. એ તો અભાવરૂપ કારણ છે. વિકલ્પનો અભાવ થાય ત્યારે નિર્વિકલ્પ દશા પ્રવે, તો અભાવરૂપ કારણ છે. જે વચનામૃતમાં બોલ લખે ને, હું અબદ્ધ છું, હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું, એવા વિકલ્પમાં પણ જેને દુઃખ લાગે, એવા વિચારમાં પણ દુઃખ લાગે. કેમ કે એ વિકલ્પ તો વિકલ્પ છે, વિકલ્પ છે એ રાગ છે, દુઃખ છે. અને સ્વયં પોતે જ્ઞાની ધર્માત્મા પુરુષો છે તો સ્વસંવેદનથી એમને આ વાત પ્રમાણ કરીને કહી રહ્યા છે કે અમને વિકલ્પ આવું લાગે છે અને સામે નિર્વિકલ્પ સ્વરૂપ આવું છે. જો વિકલ્પમાં જે તત્વનો વિચાર કરે છે, કેમ કે ટોડરમલજીએ પણ લખ્યું છે, જુઓ તત્વ વિચારનો મહિમા. તો તત્વ વિચાર કરવો કે ના કરવો? જુઓ તત્વ વિચારનો મહિમા. પણ ટોડરમલજી એ પણ લખ્યું છે ને કે તત્વ વિચાર વાળો સમ્યક્ત્વનો અધિકારી છે, પણ સમ્યક્ત્વ થાય જ એવો નિયમ નથી. લખ્યું છે, એને પણ પૂરું સમજવું. આ બોલની સાથે એ જોડવું પડશે. પેલી ઉપદેશની શૈલી છે પ્રેરણા આપવા માટે કે જો તત્વ વિચારનો મહિમા, તત્વ વિચાર કરવા માટે. તત્વ વિચારમાં અટકવાની વાત નથી. એટલે એમને કીધું તત્વ વિચાર વાળાને સમ્યક્ત્વ થવાનો અધિકાર કયો, પણ થાય જ એવો નિયમ નથી. એટલે ત્યાં રોકાશે તો નહીં થાય ને. ન તત્વ ગતત્વે અપી અધિકત્વમ ન મુચ્યતિ.
એ કહે છે કે આ નવનો જે ભેદરૂપ વિચાર કરે છે, મિથ્યા દૃષ્ટિની વાત છે, નવનો જે ભેદરૂપ વિચાર કરે છે તો મિથ્યાત્વ છે. સમ્યક દર્શન થયા પછી નવનો વિચાર કરે છે વ્યવહાર છે. એ નવ તત્વની શ્રદ્ધાવાળો વ્યવહાર એ ભેદનો વિચારમાં ઊભા છે તો સમ્યક તો થયા પછી વ્યવહારમાં આવે. સમજાય છે કે નહીં? જે દોલતરામજી લખ્યું ને, જીવ અજીવ તત્વેરુ આશ્રવ બંદરુ સંવર જાનો નિર્જર મોક્ષ કહે જીન તિનકો જ્યો કા ત્યો શ્રદ્ધાનો. તો ત્યાં વ્યવહાર સમ્યક્ત્વની વાત કરી. એ તો જેને નિશ્ચય પ્રગટ્યું અને સાતનો વિચાર કરે છે એને વ્યવહાર. અજ્ઞાની તો નિશ્ચય પ્રગટ્યો નથી ને ખાલી સાતનો વિચાર કરે છે ને, એ તો મિથ્યાત્વનો સ્વાદ લે છે. હા, એ લખ્યું એની અંદર કર્તા કર્મ અધિકારમાં જ, એક મિથ્યાત્વ સાથે મળેલો રાગ અને એક જે છે મિથ્યાત્વ ગયા પછી ચારિત્રના દોષવાળો રાગ, એમાં ફરક છે. મિથ્યાત્વ સહિતનો રાગ અને મિથ્યાત્વ ગયા પછીનો રાગ, અને જ્યાં કેવલ જ્ઞાન થાય ત્યારે વીતરાગ થઈ જાય. એમાં તો આવી રીતે પણ પાછો ભેદ છે એક. આ તો મોટી વાત કરી, થોડીક જરાક સમજજો. 143 ગાથાની આસપાસ છે ત્યાં સમયસારમાં, કે એક તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ, એટલે અનંતાનુબંધી વાળી વાત આવી ગઈ. એક સમ્યક દર્શન પછીનો સમ્યક દ્રષ્ટિ જીવ, સમજો, સમ્યક દ્રષ્ટિ જીવ, કેમ કે નય કોને હોય છે? જ્ઞાનીને. તો સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધ નયથી હું આવો છું, અશુદ્ધ નયથી આવો છું, વ્યવહાર નયથી આવો છે ને. 20 શ્લોક છે કે નહીં? હા હા. એક કહે ના બંધા દૂસરા કહે બંધા હૈ, किंतु यह तो उभय नयो का पक्षपात है. पक्षपात से रहित तत्ववेदी जो जन है, उनको तो यह जीव सदा चैतन्य रूप है. एक कहे ना मूढ़ दूसरा कहे मूढ़ है, किंतु यह तो उभय नयो का पक्षपात है. पक्षपात से रहित तत्ववेदी जो जन है, उनको तो यह जीव सदा चैतन्य रूप है. સમજાય છે કે નહીં? તો ત્યાં કઈ શૈલી છે પૂરી સમજજો. એક તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ, એક સમ્યક દ્રષ્ટિ જીવ વિકલ્પમાં આ નયથી વિચાર કરે છે કે શુદ્ધ નયથી આવો, અશુદ્ધ નયથી આવો, તો એ ચારિત્રના દોષવાળો રાગ. અને એ સમ્યક દ્રષ્ટિ જીવ ચોથું ગુણસ્થાન હોય, પાંચમું હોય, સાતમું ગુણસ્થાન હોય, તો એ જ્યારે પક્ષાતિક્રાંત થાય છે, નિર્વિકલ્પ શુદ્ધોપયોગનો જેટલો કાળ છે, નિર્વિકલ્પ શુદ્ધોપયોગનો કાળ, એ વખતે નયોના વિકલ્પ નથી હોતા. નયના વિકલ્પ નથી હોતા, પક્ષાતિક્રાંત થઈ ગયું. તો લખ્યું છે ત્યાં આગળ કે એટલો સમય જે વખતે પક્ષાતિક્રાંત થયો છે ને, એ વખતે એ કેવડી જેવો છે, એમ લખ્યું છે. કેવલી જેવો. કેમ? કેમ કે કેવલી ભગવાનને નયોના વિકલ્પ નથી હોતા. હા, એ અપેક્ષાએ. અને આ જીવ છે એ પક્ષાતિક્રાંતનો કાળ છે, શુદ્ધોપયોગનો, એ વખતે એમને પણ નય સંબંધના વિકલ્પ નથી હોતા. એટલે એ શુદ્ધોપયોગના કાળમાં કેવડી જેવો જ છે. જો કેવડી નથી કહ્યું, પાછું કેટલું સરસ વાત મૂકી છે. કેવડી નથી પણ સાથે કેવલી ભગવાનની પંગતમાં એ મૂક્યા છે. કેવલી જેવો જ છે. ચોથા વાળાને કેવલી ભગવાનની પંગતમાં મૂકી દીધા. હા, દેડકાના જીવને સમ્યક દર્શન થયું ને, તો શુદ્ધોપયોગનો કાળ છે, એ વખતે પાંચમા ગુણસ્થાન વાળા તિર્યંચો છે ને, ભગવાનની પંગતમાં બેસાડ્યા છે. હા, એટલે બહુ એક સ્ટેપ બરાબર સમજવા જોઈએ. કે એક બાજુ તત્વ વિચારનો મહિમા કહ્યો, અને પાછું એમને જ કહ્યું કે તત્વ વિચાર વાળાને સમ્યક તો થાય એવો નિયમ નહીં, એટલે અહીંયા આગળ કહે છે એનાથી આગળ વધવાની વાત છે. જો એક સમયની જ્ઞાન પર્યાયમાં વિચાર કરીને પણ શું મળશે? હા, ત્રિકાલીની તરફ જોર દેવાથી જ ક્ષણિક પર્યાયની એકતા તૂટીને સુખ મળશે. સમજી ગયા? ત્રિકાલીની તરફ જોર કર્યું ને તો બે કામ થયા. એક ક્ષણિક પર્યાયની સાથે શું થઈ ગયું? એકત્વ બુદ્ધિ તૂટી ગઈ, પર્યાય બુદ્ધિ મટી ગઈ,
અને આ બાજુ દ્રવ્ય દ્રષ્ટિ થઈ તો આત્મા સુખનો બનેલો છે, તો સુખની પ્રાપ્તિ પણ થઈ ગઈ. દ્રવ્ય દ્રષ્ટિ થઈ, પર્યાય દ્રષ્ટિ તૂટી ગઈ અને સુખનું વેદન પણ થઈ ગયું. એ કહેવું છે. મને સોગાની સાહેબની તો કહું છું ને, શૈલી જ એવી છે, જે સવારના આપણે વાત આવી હતી ને, પરિણામ માત્રને પણ ભગવાન આત્મા સ્પર્શતો નથી, પોતાના સ્વરૂપમાં ગુપ્ત છે. બહારના દુશ્મનોની વાત તો છોડો. હા, બીજી રીતે કહીએ ને, આપણે હોસ્પિટલમાં કોઈ પેશન્ટ આઈસીયુમાં હોય, મળવા જવાનું હોય તો આપણે કેવી રીતે જઈએ છીએ? શું લગાવીને જવું પડે? શું કહેવાય એને? માસ્ક લગાવીને જઈએ ને. શા માટે માસ્ક લગાવીને જવું પડે? શું કામ લગાવવાનું? ઇન્ફેક્શન ના લાગે. કોને ના લાગે ઇન્ફેક્શન? હા, કોને ના લાગે? હા, દર્દીને, પેશન્ટનું એ શું કહેવાય? હા, જે જાય છે ને ખબર જોવા માટે, એને પેશન્ટનું કે કોને ઇન્ફેક્શન? હા, તો એ કહે છે કે ઇન્ફેક્શન ના લગાય એટલા માટે લગાવે છે, માસ્ક લગાવીને જાય છે. અહીંયા અમે કહીએ છીએ કે અમે તમને એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા ચૈતન્ય તત્વ બતાવીએ છીએ કે જ્યાં આ બહારમાં પેલું વાયરલનું ઇન્ફેક્શન તો છોડો, ડેન્ગ્યુના મચ્છર અને પેલું ચિકનગુનિયા, એ બધા ઇન્ફેક્શન, કે આ તો ચેપી રોગ કહેવાય, આ મળીએ તોય ચેપ લાગી જાય, એ બધા ઇન્ફેક્શન તો છોડો. અહીંયા તો કહે છે રાગનું ઇન્ફેક્શન પણ ભગવાન આત્માને લાગતું નથી. આ ઇન્ફેક્ટ વાત છે. સમજાય છે કે નહીં? બરાબર છે કે નહીં? ફેક્ટ છે કે નહીં? આ રાગનું ઇન્ફેક્શન, ભલે પર્યાયમાં ગમે તેવો રાગ હોય, તીવ્ર કષાયનો રાગ હોય, પણ એ વખતે પણ અંદરમાં જેમ કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉધઈ ન લાગે, અને આમ બહારમાં જોવામાં આવે તો ભાવ કલંક સુ પૌરા નિગોદ વાસમ ન મુંચતી. ઘુમટસારમાં ગાથા લખી, જે નિગોદની અંદર જીવો જન્મ મરણ કરી રહ્યા છે ને, અનંત કાળથી નીકળ્યા નથી, એ ભાવ કલંકની પ્રચુરતાને કારણે ભાવ કલંક સુ પૌરા નિયોદ વાસમ ન મુચ્ચતી. ભાવ કલંકની પ્રચુરતાને કારણે તેઓ નિગોદવાસને નથી છોડતા. નિગોદવાસમ ન મુચ્ચતી, નિગોદવાસને નથી છોડતા. પૂરી વાત સમજજો. કયા જીવની વાત કરી રહ્યા છે અત્યારે? નિગોદની અંદર જીવ જે જન્મ મરણ કરી રહ્યા છે ને, એ કહે છે કે પર્યાયની અંદર ભાવ કલંક એ કશાય એવી તીવ્ર છે એમને, તો કહે છે કે ત્યાં ને ત્યાં જ ઉપજે છે, ત્યાં ને ત્યાં જ નિગોદવાસને નથી છોડતા. હવે મારે તો જુદું કહેવું છે. જે અનંત કાળથી નિગોદમાં જન્મ મરણ કરી રહ્યા છે, નિગોદવાસને નથી છોડતા ને, એમનો જે ભગવાન આત્મા, જે શુદ્ધાત્મા છે ને, એ બધાનો શુદ્ધાત્મા, એ ત્રિકાલી દ્રવ્ય, એ શુદ્ધાત્મ તત્વપણું, જે શુદ્ધપણું છે, એને છોડ્યું છે. પર્યાયની અંદર ગમે તેવી ભાવ કલંકની પ્રચુરતા હોય, જેમ પર્યાયે ભાવ કલંકની પ્રચુરતાને નથી છોડી, તો એ જ વખતે અંદરમાં દ્રવ્ય સ્વભાવે પોતાની શુદ્ધતાને પણ છોડી નથી. એટલે દીપચંદજી કાસલીવાલનો એક બોલ છે મારા ખ્યાલથી, એમનો જ છે કે તેરી શુદ્ધતા ભી બડી, તેરી અશુદ્ધતા ભી બડી. તેરી શુદ્ધતા ભી બડીને અશુદ્ધતા તો જુઓ કે ભાવ કલંક પ્રચુરતા છે, એ અશુદ્ધતા. અને એ જ વખતે આ બાજુ જોવામાં આવે, બીજું પડખું જોવામાં આવે તો કે તેરી શુદ્ધતા ભી બડી. એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા વાળી પર્યાયની સ્થિતિ, એ જ વખતે અંદરમાં ભગવાન આત્મા કહે છે જન્મ મરણ કેવા હોય મને તો ખબર જ નથી, મને ભવનો પરિચય જ નથી. દ્રવ્ય સ્વભાવ એમ કહે છે. અને આ બાજુ પર્યાયમાં જોવામાં આવે તો એક શ્વાસમાં 18 વાર ભવ કરી લીધા. પણ દ્રવ્ય સ્વભાવ કહે છે કે શેના ભવ, કોના ભવની વાત કરો છો તમે? સમજાય છે ને? બાજુના જ ઘરમાં, જેમ આપણે શહેરમાં નથી કહેતા, સિટીમાં કેવું હોય, બાજુવાળાના ઘરમાં શું થાય છે એની કોઈને ખબર ના હોય. અને ગામમાં શું હોય, મોહલ્લાની અંદર બધા સાંજે બેઠા હોય ને, કોના ત્યાં શું થયું, આ છે તે છે, બધા બેઠા હોય ખાટલામાં પાથરીને બહાર. અને શહેરની અંદર બાજુવાળાના ઘરમાં શું થાય છે એ કોઈને ખબર ના હોય. સમજી ગયા ને? એમાં દ્રવ્ય સ્વભાવ અને બાજુમાં પર્યાયનું ઘર. સમજી ગયા ને?
પર્યાયમાં શું થાય છે? દ્રવ્ય કહે છે કે ભાઈ બાજુવાળાના ઘરમાં શું થાય છે એમને ખબર નથી. સમજી ગયા ને ભાવ? હા, શું થાય એમને ખબર નથી. એ એની મેટર છે. બાજુવાળાના ઘરમાં મેં માથું નથી મારતા. જીવો 125. હવે પ્રશ્ન, વર્તમાન જ્ઞાન વેદન, પ્રશ્ન છે હો, વર્તમાન જ્ઞાન વેદન ખ્યાલમાં આવે છે, જ્ઞાન વેદન ખ્યાલમાં આવે છે, તે રીતે ત્રિકાલી સત ખ્યાલમાં કેમ નથી આવતું? જેમ આપણે અત્યારે આજે ચર્ચા કરી રહ્યા છીએ ને, જે ટોપિકની ચર્ચા થાય છે ખબર પડે છે કે નથી પડતી? ખ્યાલ આવે છે ને? આપણે ક્યારેક કહીએ છીએ ને ખ્યાલ આવે છે. કોને આવે છે ખ્યાલ? કપડાને ખ્યાલ આવે છે? જે કપડાં પહેર્યા છે એને ખ્યાલ આવે છે? ના. શરીરને ખ્યાલ આવે છે? ના. ઇન્દ્રિયને ખ્યાલ આવે છે કે ના? અચ્છા, ખ્યાલ આવે છે કે નથી આવતો? ખ્યાલ આવે છે. સમજણ પડે છે કે નથી પડતી? સમજણ પડે છે. સમજાય? તો એ જે સમજણ પડે છે ને, એ સમજણ આવી મને સમજણ પડી એવી પણ સમજણ પડી, આવી સમજણ પડી એવી સમજણ પડી, એ થઈ પર્યાય. આ સમજણ ક્યાં પડી? પર્યાયની અંદર. દ્રવ્ય સ્વભાવમાં તો સામર્થ્ય છે, શક્તિ છે, ત્યાં ક્રિયા નથી હોતી, પર્યાય નથી હોતી. આ સમજણ પડી એવી પણ મને સમજણ પડી. અહીંયા એક પ્રશ્ન આ છે, પ્રશ્નનું રૂપ પહેલાં સમજવું જોઈએ. સમજણ પડીને મને એવી જે સમજણ પડી રહી છે, તો એ કેવું છે કે પર્યાય ખ્યાલમાં આવે છે, ત્યાં મને સમજ પડે. તો જેવી રીતે આ પર્યાયની અંદરનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે, એવી રીતે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એ કેમ ખ્યાલમાં નથી આવતો? પ્રશ્ન આવું છે. બરાબર છે કે નહીં? જીવો, વર્તમાન જ્ઞાન વેદન ખ્યાલમાં આવે છે, તે રીતે ત્રિકાલી સત ખ્યાલમાં કેમ નથી આવતું? સાંભળજો હવે. ઉઘાડમાં તો યુક્તિ વગેરેથી આવે છે, જે આપણે હમણાં યુક્તિથી સમજે ને કે બોલો ખ્યાલમાં આવે છે કે નહીં, તો સમજણ પડે છે. પરંતુ ઉઘાડમાં તો યુક્તિ વગેરેથી આવે છે, પરંતુ અંદરથી કેમ નથી આવતું? આ યુક્તિ વગેરેથી ખ્યાલ આવે છે કે હા આ ઉપયોગ લક્ષણ જાણવું થઈ રહ્યું છે, ખ્યાલમાં આવ્યું છે, અને આ લક્ષણ આત્માનું છે, માટે હું આત્મા છું. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન. તો જ્ઞાન દ્વારા યુક્તિથી ખ્યાલ આવે છે, પણ અંદરથી કહેતા એ ત્રિકાલીને ટચ થઈને ત્રિકાલી તરફથી જે જવાબ આવવો જોઈએ. સમજાય ને? હા, ત્રિકાલી તરફથી જે જવાબ આવવો જોઈએ એ જવાબ કેમ નથી આવતો? આ તો પર્યાય તરફથી દ્રવ્યની ઓળખાણ કરી. સમજાય? દ્રવ્ય તરફથી દ્રવ્યની ઓળખાણ થવી જોઈએ, એ કેવું છે અહીંયા આગળ. ઉત્તર સાંભળજો. જે ઉઘાડમાં, જે વર્તમાન ઉઘાડ છે, જે ઉઘાડમાં ન્યાયથી ખ્યાલમાં આવી, શું ખ્યાલમાં આવ્યું? ન્યાયથી પર્યાય, આ જાણવું થઈ જે પર્યાય ખ્યાલમાં આવે છે. જે ઉઘાડમાં ન્યાયથી ખ્યાલમાં આવી, તે ખ્યાલવાળી જ્ઞાન પર્યાય પણ કોઈ આધાર ઉપર ઊભી છે. તે આધારવાળી વસ્તુ શું છે? સમજી ગયા કે નહીં? એ આધારવાળી વસ્તુ શું છે? એ દેખીને તે આધારવાળી શક્તિમાં જ થંભી જવું, પ્રસરી જવું, તે જ સત સ્વભાવ છે. સમજાય છે કે નહીં? જેને કહે ને નોન ટુ અનનોન આવે છે ને, જ્ઞાત સે અજ્ઞાત કી ઓર જાના ચાહીએ. નોન ટુ અનનોન, જ્ઞાત સે અજ્ઞાત કી ઓર છે ને, પ્રશિક્ષણમાં આવે છે ને. હા, નોન ટુ અનનોન મને આ પર્યાય વ્યક્ત છે, એનાથી અવ્યક્ત, આ વ્યક્ત છે તો આ આવ્યું ક્યાંથી? જેમ નથી કહેતા કે ભાઈ આપણે ક્યાંક દૂર ધુમાડો જોયો, તો ધુમાડો જોયો તો આપણે તરત શું કરીશું નક્કી કે ત્યાં શું હોવું જોઈએ? અગ્નિ હોવી જોઈએ. અગ્નિ સુધી પહોંચવું જોઈએ. એવી રીતે ખાલી ધુમાડામાં અટકી જાય તો નહીં ચાલે, અગ્નિ સુધી પહોંચવાનું છે. કેમ કે આ ધુમાડો કોઈ આધાર વિના તો હોય નહીં. એવી રીતે આજે જાણવું જે થઈ રહ્યું છે, એ કહેશે કે કોઈ અંદરમાં આધાર વગર, શક્તિ વગર આવું જાણવાની વ્યક્તિ હોઈ શકે નહીં. તો એ કહેશે કે એને કહેવાય ને, એ જ્ઞાનની દોરીએ તું ચાલ્યો જા,
તો અંદરમાં ગાયક તારા હાથમાં આવી જશે, ત્યાં આગળ હાથમાં આવી જશે. જેમ આપણે કહે ને, એક રૂમ બંધ છે ગામમાં, ના પેલા ઓરડો કહેવાય, બિલકુલ ચારે બાજુ બંધ છે, અને સવારે સૂર્યનો ઉદય થઈ ગયો અને એક નાનું ક્યાંક છિદ્ર છે, એકદમ હોલ છે ઝીણું, અને ત્યાંથી સૂર્યનું શું આવે છે, એક કિરણ અંદર આવે છે, દેખાય છે કે આવી રહ્યું છે કિરણ. તો એ જે કિરણ આવે છે એનાથી આપણે સીધા ક્યાં પહોંચીએ છીએ? સૂર્યનો ઉદય થઈ ગયો, સવાર થઈ ગઈ છે. તો એ કિરણને જોઈને આપણે સૂર્યનું જ્ઞાન કરી લીધું. એવી રીતે કહે છે આ વ્યક્ત જે જ્ઞાનની પર્યાય છે એ કહે છે કે આ કિરણ છે, તો એમને એમ કોઈ આધાર વગર ન હોય, તો આધાર સૂર્ય છે, એ અહીંયા કહેવા માગે છે. તો ત્યાં પહોંચી જવું જોઈએ. હા, 126 કેવા બોલશે જો એક એક. આ ચાર ગતિઓની વાત તો બહુ સ્થૂળ છે. અહીં તો સિદ્ધ ગતિ અને સિદ્ધ પર્યાયથી પણ અધિકમાં એટલે ધ્રુવમાં અહમપણું કરવાની વાત છે. સમજી ગયા ને? ચાર ગતિમાંથી કઈ ગતિ સારી? બોલો, ચાર ગતિમાંથી કઈ ગતિ સારી? મોક્ષ કઈ ગતિમાંથી થાય? મનુષ્ય ગતિમાંથી થાય ને. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો બોલો, મનુષ્ય ભાવ સારો કે નહીં? બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. સંસારમાં પરિભ્રમણ કરતા 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 માંડ મનુષ્યનો ભાવ મળે છે. તો મનુષ્યનો ભાવ સારો કે નહીં? બોલો, મનુષ્ય ગતિ સારી ખરી કે નહીં? હા, અહીંયા એ કહે છે મનુષ્ય ભાવ મહાન પુણ્યના ઉદયથી મળ્યો. તો સરવાળે તો એ પર્યાયની વાત થઈ, ત્યાં રોકાઈ ગયો ને. અને અહીંયા કેવું છે કે મનુષ્ય પર્યાય તો છોડો, મનુષ્ય પર્યાય તો છોડો. અહીંયા તો કહે છે જે સિદ્ધ પર્યાય હોય, સિદ્ધ ગતિ, સિદ્ધ પર્યાય, પંચમ ગતિ, અને દરેક સમયે સિદ્ધની પર્યાય જે પ્રગટ થાય ને, હું તો એના કરતાં પણ અધિક છું. અધિક શબ્દ ને, અધિક એટલે અધિકનો મતલબ એક તો જુદો, એક જુદો, અને અધિક માને એના કરતાં પણ મારી કિંમત ઘણી વધારે છે, એના કરતાં ઘણી કિંમત વધારે. કેમ? કેમ કે આ સિદ્ધ દશા જે છે એ તો એક સમયની ખાલી પર્યાય છે, એક જ પર્યાય, એક પર્યાય. જ્યારે હું તો એ તત્વ છું કે જેમાંથી અનંતકાળ સુધી આવી સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. તો એ મારામાં કોઈ જાતિનો ઘટાડો ન થાય. નિયત સ્વભાવ કહે ને, અબદ્ધ સ્પષ્ટ અનન્યને જે નિયત મારો સ્વભાવ છે. હા, આપણે કહીએ છીએ ને, ભંડારની અંદર જે રકમ હોય એ ભંડાર ખાલી કરીએ તો અંદરથી બધા હિસાબ જ્યારે ખોલવામાં આવે, ભંડારને ખોલવામાં આવે તો ભંડાર કેવો થઈ જાય? ખાલી થઈ જાય ને. એમ આત્મામાંથી સિદ્ધ ભગવાનની પર્યાય બહુ બધી નીકળી જાય, અનંત નીકળી ગઈ, પછી આત્મા કેવો થઈ જાય? ધીરે ધીરે એક પછી એક, એક પછી એક નીકળ્યા કરે, તો પછી ખાલી થઈ જાય કે ના થઈ જાય? કે ના થાય. અક્ષય નિધાન, એમાં તો સામર્થ્ય છે, શક્તિ છે. જેમ આપણે કહીએ છીએ ને, પારસમણી હોય એને લોખંડ ટચ કરવામાં આવે, લોખંડ ટચ કરે તો લોખંડનું શું થઈ જાય? સોનું થઈ જાય ને, સોનું થઈ જાય. પછી કેટલાય બધા લોખંડના ટુકડાને પારસમણી સાથે ટચ કર્યા અને એ લોખંડના ટુકડા સોનું થઈ ગયા, તો પછી પારસમણીમાં ઘટાડો થઈ જાય કે ના થઈ જાય? કે નહીં થાય ને? નહીં થાય. એનામાં તો શક્તિ છે. એમ મારામાં તો આ સમ્યક દર્શન દેવાની શક્તિ છે, કેવલ જ્ઞાન દેવાની શક્તિ છે, અનંત દર્શન જ્ઞાન ચારિત્ર સુખ દેવાની મારામાં તો શક્તિ છે. અને આ બાજુ આમાં છે, આગળ બોલ, એક બાજુ માલ અને બીજી બાજુ બારદાન. છેલ્લે બોલશે ને, બારદાન એટલે તો ખબર પડે છે ને, હા, જે ઘઉં ચોખા વગેરે જેમાં ભરવામાં આવે ને શું કહેવાય? બારદાન.
અને ઘઉંને ચોખાની કહેવાય માલ. તો બેમાંથી કોની કિંમત વધારે? માલની કિંમત વધારે છે ને. એમ આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાયક ભાવ એ તો માલ છે. અને આ જે પર્યાય જે છે તો શું છે? બારદાન છે. બોર્ડ લખ્યા છે. જેમ ત્રાજુ હોય એમાં બે પલ્લા હોય ને, એમાં એમ લખ્યું છે ત્રિકાલીનું પલ્લું નમી જાય છે અને પેલું પલ્લું ઉલડી જાય છે. સમજી ગયા ને? કેવલ જ્ઞાનની પર્યાય વાળું પલ્લું ઉલડી જાય છે. કેટલી સરસ વાત છે. એક જુઓ કે કેમ કે આપણે ને ભાઈ આ બધી ક્યાં કેવલ જ્ઞાનની વાત અને સમ્યક દર્શનની તમે વાતો કરો છો. અમારે તો હજુ કાંઈ ઠેકાણાએ નથી. સમ્યક દર્શન પાછું એમાં પાછું કેવલ જ્ઞાનની વાતો કરો છો તમે, અનંત સુખની વાત કરો છો. કાંઈ વાતો નહીં, સાંભળો. કે તારી કેવલ જ્ઞાન નથી અત્યારે, અનંત સુખ નથી, સમ્યક દર્શન નથી. ઠીક છે, ચલો મૂકી દો બાજુમાં. પણ જેમાંથી કેવલ જ્ઞાન આવે, અનંત સુખ આવે, સમ્યક દર્શનની પર્યાય આવે, એ તું અત્યારે છો કે નહીં? એ તત્વ તું છો કે નહીં અત્યારે? તો એ તો છો ને તું. સમજાય છે કે નહીં? પેલું નથી તો છોડ. નથી તો છોડ. કેમ કે આમાં એ પ્રગટ થાય પછી એની સામે નથી જોવાનું. આમાં એ જ્યારે પ્રગટ એની સામે જોવાથી એ પ્રગટ થતું નથી. સમજાય છે કે એની સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ પછી એની સામે જો તો બીજી સમ્યક દર્શનની પર્યાય થોડી આવવા વાળી છે. સમજાય? વિકલ્પ ઉત્પન્ન થશે ત્યાં તો. એની સામે જોવાથી આવવાની નથી, ત્રિકાળીની સામે જોવાથી આવવાની છે. અને અત્યારે હાલ તું અંદરમાં પરમાત્મા સ્વરૂપે વિદ્યમાન છે. સવાલ માત્ર 38મી ગાથા કહીને મુઠ્ઠીમાં રાખેલા સુવર્ણને ભૂલી ગયો છે એમ પોતાના પરમેશ્વરને જીવ ભૂલી ગયો છે. વાત એટલી છે. મને જે ગુરુદેવ છે ને ગૌણ કરવાની, જેમ સમય સાની 11મી ગાથાનો ભાવ આમાં જોડીએ ને, પરિણામ માત્ર અભૂતાર્થ છે. પરિણામ માત્ર સિદ્ધની પર્યાય છે ને, ત્યાં તો સીધું પંચાધ્યાયના આધારે ગુરુદેવ બે જ વાત કરી છે. ત્રિકાલી દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર. બસ વાત પૂરી ગઈ. દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર. વાત પૂરી થઈ ગઈ. વ્યવહાર. એક પ્રશ્ન પૂછી લઈએ ને આપણે, જરા જુઓ. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ, બેમાંથી શું વ્યવહાર છે? સમજાય છે? વ્યવહાર મોક્ષ માર્ગ તો વ્યવહાર છે. નિશ્ચય મોક્ષ માર્ગ વ્યવહાર કહેવાય કે ના કહેવાય? સમજી ગયા ને? નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય પણ શું છે? વ્યવહાર. નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય ને પાછું બોલો છો વ્યવહાર. કે વ્યવહાર એટલા માટે બોલીએ છીએ કે પર્યાય છે. પર્યાય છે એટલા માટે વ્યવહાર, અને નિશ્ચય એટલા માટે બોલીએ છીએ કે એ સાચું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. આત્માના આશ્રય થયેલી શુદ્ધ પર્યાય છે. શુદ્ધ પર્યાય છે માટે નિશ્ચય બોલીએ છીએ. શુદ્ધ પર્યાય છે માટે શુદ્ધ છે માટે નિશ્ચય. બીજું બોલીએ તો શુદ્ધ છે માટે નિશ્ચય અને પર્યાય છે માટે વ્યવહાર. એ થઈ ગયું ને. આગમનો નિશ્ચય વ્યવહાર ને અધ્યાત્મનો નિશ્ચય વ્યવહાર. એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા તે અધ્યાત્મનો નિશ્ચય છે અને શુદ્ધ પર્યાય તે અધ્યાત્મનો શું છે? વ્યવહાર છે. જો 127 પર્યાયથી છૂટું કેવી રીતે થવું. લો, આ છૂટાછેડાની વાતો ચાલે છે. છૂટાછેડાની વાતો. બરાબર છે કે નહીં? પર્યાયથી છૂટું કેવી રીતે થવું? બોલો. કેવો સરસ પ્રશ્ન છે. ઉત્તર, સમાધાન જો. પર્યાયથી તો છૂટો જ છે. લો, છૂટો જ છે. છૂટું ક્યાં થવાનું છે? પર્યાય દ્રવ્યને અડી જ નથી ને. છઠ્ઠી ગાથા સમય સારની અલિંગ્રહણના બોલ 172 ગાથા પ્રવચન સાર 18-19. પર્યાયથી તો છૂટો જ છે. ત્રિકાલી તો પર્યાયમાં આવતો જ નથી. કેમ કે જો પર્યાયમાં આવે તો પર્યાયનો નાશ થતાં ત્રિકાળીનો પણ શું થઈ જાય? નાશ થઈ જશે ને. આવતો જ નથી.
જુઓ, સમજો, આપણે એક્ઝામ્પલ સમજીએ. સોનીના ત્યાં આપણે એક 10 તોલા સોનાની એક લગડી આપી, 10 તોલા સોનાની એક લગડી આપી અને એમ કહ્યું કે આનો તમારે એક હાર બનાવવાનો છે. બરાબર છે કે નહીં? સોનીએ કીધું તમે 15 દિવસ પછી આવીને લઈ જજો હાર. તો 10 દિવસ પછી ગયા, 15 દિવસ પછી સોનીના ત્યાં, તો સોનીએ કહ્યું કે વાત એવી એક મેટર બની ગઈ કે શું થયું કે આ લગડી જે છે ને એમાંથી હાર બને તો લગડીનો શું થઈ જાય? લગડીનો નાશ થઈ જાય કે ના થઈ જાય? તો જ હાર બનશે ને. કે વાત એવી થઈ કે લગડીનો તો નાશ થઈ ગયો, ભેગું સોનાનો પણ નાશ થઈ ગયો. શું કરું બોલો હવે? લગડીનો નાશ થયો એના ભેગું સોનાનો પણ નાશ થઈ ગયો. તમે વાત માનશો? એની વાત માનશો? શું કહેશો? તારી દાનત સારી નથી એમ કહેશો ને એને? હા, તારી દાનત સારી નથી. એક બીજી વાત, આપણે એ સોનીના ત્યાં જે સોનું આપીએ છીએ અલગ અલગ પ્રકારના ઘરેણાં બનાવવા માટે જે આપતા હોઈએ સોનીને તે આપીને, એ વખતે આપણને પૂરેપૂરો વિશ્વાસ છે ને કે એનો આકાર બદલાશે. આ જે આકાર છે એનો નાશ થઈને બીજી પર્યાય આવશે ત્યાં, પણ સોનાનો બિલકુલ નાશ થશે નહીં. અત્યારે પેલું છોડી દેવાનું કે થોડું થોડું ખાઈ જાય પેલો, એ નથી લેવાનું આપણે. બરાબર છે કે નહીં? હા હા. પણ આપણને પૂરો વિશ્વાસ છે કે સોનાને ઊની આંચ નહીં આવે, ઘાટ બદલાઈ જશે. છે ને પૂરો વિશ્વાસ? બસ એવી જ રીતે અહીંયા કહે છે, અનાદિકાળથી એક પછી એક પર્યાયો થતી આવી, જે ભવિષ્યમાં થશે પણ ખરી, પણ અંદરમાં જે દ્રવ્ય સ્વભાવ, જે ટકતો ભાવ જે છે ને, એ તો કાયમ માટે એવો ને એવો છૂટો ને છૂટો જ રહ્યો છે. એ લગડીથી પણ સોનું છૂટું, હાર બન્યો એ વખતે પણ સોનું છૂટું, મુગટ બન્યો એ વખતે પણ સોનું. સોનું તો હંમેશા કેવું રહ્યું છે? છૂટું ને છૂટું જ રહ્યું છે. એવી રીતે તું છૂટો જ છે, છૂટાનો માત્ર સ્વીકાર કરવાનો છે. ક્યાં છૂટા થવાનું છે? હા, પણ એક વાત સમજવી, એ દ્રવ્યથી પર્યાય છૂટી છે તો જેમ પેલી ઘંટીના બે પડ હોય, એક પડ નીચે સ્થિર હોય ને બીજું ઉપર શું થાય? ફરે ને. એવી રીતે બે છૂટા એવા પડ નહીં સમજવા. એવા પડ નહીં કે નીચેનું તો સ્થિર છે અને ઉપરવાળું ફરે છે, દ્રવ્ય તો સ્થિર છે કુટસ્થ અને ઉપરવાળું ફરે. એવા બે પડ નહીં સમજવા. તો કેવી રીતે સમજવા? જે સમજે ને, સોનું અને એનો આકાર, કોઈને કોઈ આકાર, હાર છે, મુગટ છે, તો જ્યાં સોનું છે ત્યાં જ હાર છે, જ્યાં હાર છે ત્યાં જ સોનું છે. પણ હાર તે સોનું નથી, સોનું તે હાર નથી. હાર હાર છે, સોનું સોનું છે. એમ જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે, જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે. પણ દ્રવ્ય તે પર્યાય નથી, પર્યાય તે દ્રવ્ય નથી. દ્રવ્ય દ્રવ્ય છે, પર્યાય પર્યાય છે. સમજી ગયા કે નહીં? પ્રવચન સારની ગાથા છે ને 125-26 કહે છે ને મારા ખ્યાલથી, કે 105-6 ગાથા છે, 105-6. અતદભાવ રૂપ અન્યત્વ પ્રદેશ ભિન્નતા છે ને. હા, 100 હા છે ને, ત્યાં ગાડી ગાથા છે ને. હા, જ્યાં પ્રદેશ ભિન્નતા હોય ને ત્યાં પૃથકપણું હોય, ત્યાં પ્રદેશ ભિન્નતા છે. શરીર અને આત્મા, શરીર અને આત્મા તો પૃથક છે એટલે પ્રદેશ ભિન્નતા. સમજાય છે ને? આત્માને જાણવું જાણવું જે થઈ રહ્યું છે, આત્મા અને જાણવું જાણવું જે થઈ રહ્યું છે, ત્યાં પ્રદેશ ભિન્નતા નથી એટલે પૃથકપણું નહીં, પણ અતદભાવ રૂપ અન્યત્વ. એટલે આત્મા તે જે જાણવું જાણવું જે પર્યાયમાં થાય છે ત્રિકાળી નથી, અને ત્રિકાળી જે છે એ જાણવું જાણવું જે પર્યાયમાં થાય છે એવું નથી ત્યાં આગળ. પણ પ્રદેશ ભિન્ન નથી. જે ત્રિકાળી દ્રવ્ય અને જાણવું જાણવું જે પર્યાય થાય, તો શરીર અને આત્માના પ્રદેશ જુદા છે, એવી રીતે ત્રિકાળી દ્રવ્ય અને જાણવું જે પર્યાયમાં થાય છે એના પ્રદેશ એવી રીતે જુદા નથી. બરાબર છે ને? પણ બેનો ભાવ જુદો છે. એને એ અપેક્ષા કે બે છૂટા જ છે. ભાવ જુદો છે માટે બે છૂટા જ છે.
હા, અને એના જોરમાં એમ પણ કહેવાય દ્રવ્ય દૃષ્ટિ કરાવવા માટે કે જાઓ, એનો પર્યાયનો ભાવ જુદો છે ને, માટે પર્યાયના પ્રદેશ પણ જુદા છે. એવી પણ શૈલી તમને મળી જશે જોવા માટે. પર્યાયના પ્રદેશ પણ ભિન્ન છે, દ્રવ્યના પ્રદેશ ભિન્ન. જ્યારે પર્યાય નામની એક વસ્તુ કહીને, વસ્તુ કહી તો એના કોઈ પ્રદેશ તો હોય કે ના હોય? તો કહે છે કે જાઓ, એના પ્રદેશ પણ જુદા. એનો કાળ એક સમયનો અને આ બાજુ ત્રિકાળી. સમજાય છે કે એ વસ્તુ અલગ છે, એનો ભાવ અલગ, મારો ભાવ અલગ. એમ પર્યાયથી તો છૂટો જ છે. હા, ત્રિકાલી તો પર્યાયમાં આવતો જ નથી, પરંતુ પર્યાયમાં એકતા કરી રાખી છે, તે એકતા ત્રિકાલીમાં સ્થાપવાની છે. બસ આટલું જ કરવાનું છે. સમજાય ને? પર્યાય પણ છે, સમજો, પર્યાય પણ છે ને દ્રવ્ય પણ છે. પણ આ કહે છે કે પર્યાયની સાથે એકતા છે ને, પર્યાયમાં એકત્વપણું કર્યું છે, તો ત્યાંથી હટી અને જે આપણી ગાથા ચાલે છે ભગવતી પ્રજ્ઞા છીણી પટકવાની છે ને આ બાજુ આવી જવાનું છે. જે કે ભગવતી પ્રજ્ઞામાં તો રાગથી આત્મા જુદા વાળી વાત છે, અને અહીંયા તો પર્યાયથી આત્મા જુદો બતાવે. એનાથી પણ આગળનું એક પદ છે ને, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ આયુ છે. ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ. એક છે કર્મોપાધિથી નિરપેક્ષ, અને આ ઉત્પાદ વ્યય પર્યાયમાં એનાથી નિરપેક્ષ છે. અને બીજી રીતે કે ને કે નથી કહેતા કે છૂટા છેડા કહ્યું ને, અને લગ્ન કરે તો પેલું છેડા બંધન કહેવાય ને, પેલું શું કહેવાય ને, એક કપડું વચ્ચે રાખે ને એને છેડા બંધન વાળું કપડું લીધું કે ના લીધું એવું બધું મૂકે ને, બધું તૈયાર કરે એ વખતે હોય છે ને. હા, બસ અહીંયા એ જ છે. પર્યાય સાથે શું લેવાના છે? છૂટા છેડા. અને એ પર્યાયને દ્રવ્ય સાથે કયું બંધન કરવાનું છે? છેડા બંધન કરવાનું છે. સમજાય છે કે નહીં? હા, જેની સાથે લગ્ન કરવાના હોય એની સાથે છેડા બંધન થાય કે ના થાય? એમાં પર્યાયને કોના ગળામાં વરમાળા પધરાવવાની છે? હા, કોને વરમાળા પહેરાવવાની છે? દ્રવ્યને. તો પર્યાય દ્રવ્ય સાથે છેડા બંધન કર્યું, અને પર્યાયની સાથે છૂટાછેડા લઈ લીધા. બસ વાત તો એટલી કરવાની છે. પર્યાયે પજ્જય મૂઢા પર સમયા, એકત્વપણું છોડી અને દ્રવ્યની સાથે એકત્વપણું કરી દીધું. એક તો પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ ભાવ હોય, પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ ભાવ, અને એક પર્યાયમાં પ્રીતિ ભાવ. બે વસ્તુ છે તો સંસારનું કારણ. જે જયચંદજી સાહેબની 12 ભાવનામાં લખ્યું ને, પરદ્રવ્યને તે પ્રીતિ જો હે સંસાર અબોધ, તાકો ફલ ગતિ ચાર મેં કહ્યો ભ્રમણ શ્રુત શોધ. એમ જ છે ને? હા, ભ્રમણ કહ્યું શ્રુત શોધ છે ને. કે પરદ્રવ્યને તે પ્રીતિ જો, પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ ભાવ. મકાન મારું, શરીર મારું, પૈસા મારા, ત્યાં એ વાત કરી. પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ ભાવ. અને સિદ્ધ ભગવાનની પૂજામાં લખ્યું, નહીં દેખા નિજ શાશ્વત દેવ, રહી ક્ષણિકા પર્યય કી પ્રીત, ક્ષમ્ય कैसे हो ये अपराध, પ્રકૃતિ કી યહી સનાતન રીત. શું કહી દીધું ત્યાં આગળ? નહીં દેખા નિજ શાશ્વત દેવ. આને ના જોયું તો કે કોના ઉપર પ્રીતિ ભાવ કર્યો? પરદ્રવ્ય પ્રત્યે. તો કહે છે કે ના, અંદર આવો. રહી ક્ષણિકા પર્યાય, આ પર્યાય જે ક્ષણભંગુર છે ને, એના પ્રત્યે કેવો ભાવ થઈ ગયો? પ્રીતિ ભાવ. એના પ્રત્યે પ્રીતિ ભાવ. પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ ભાવ છોડાવ્યો, અને આ ક્ષણભંગુર એક ક્ષણમાં વિલયને પ્રાપ્ત થવા વાળી પર્યાયમાં પ્રીતિ ભાવ છે ને, તો કહે છે કે પ્રકૃતિ કી यही સનાતન રીત, और फिर नरक निगोदो बीज हुए सब निर्णय है सर्वे. હા, જેને ટોડરમલજી સાહેબ કે પ્રાપ્ત પર્યાયમાં જીવ શું થઈ ગયો? તન્મય થઈ ગયો. બે થઈ ગઈ વાત, પ્રીતિની વાત. એક પરદ્રવ્યમાં પ્રીતિ ભાવ, એક પર્યાયમાં પ્રીતિ ભાવ. બે તો ખોટી વસ્તુ છે. સમય સારની 206 ગાથા, એમાં પણ પ્રીતિની વાત લખી. હા, તો ત્યાં શું લખ્યું?
હા, આ બાજુ હવે આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને, સુખયહો તમ થશે. સમજી ગયા ને? તો પ્રીતિ કરવાનું કહ્યું કે પેલી બાજુ છોડો, તો કે ભાઈ અમે અમારે પછી શું કરવાનું? પ્રીતિ વગર ના કે બતાવીએ છે ને, બતાવીએ છીએ ક્યાં પ્રીતિ કરવી. ટેન્શન નહીં કરો તમે, અમે ઓપ્શન સરસ આપીએ છીએ એના બદલામાં. જેમ પેલા ઓફિસમાં રિટાયર્ડ વગેરે થતા હોય તો 2 વિકલ્પ આપે કે તમને વિકલ્પ કે ઓપ્શન કે આ કે આ તમને જે એમ કહે છે કે આ બાજુ, પછી કે બીજો ઓપ્શન છે કે આ સ્વભાવમાં પ્રીતિ કરો. તો સ્વભાવમાં પ્રીતિ કરવા વાળું કોણ છે? પર્યાય. તો પર્યાય પરદ્રવ્ય અને પર્યાયમાં પ્રીતિ કરવાનું છોડી અને દ્રવ્ય સ્વભાવ સાથે પ્રીતિ કરી દીધી, એ કહે છે અહીંયા ગાડી. આગળ 128. જ્ઞાનીને તો ત્રિકાલીમાં જ અહમપણું હોવાથી વાંચન, શ્રવણ, પૂજન આદિમાં પણ અંદરથી વૃદ્ધિ થતી રહે છે. લો, સમજી ગયા ને? હા, જ્ઞાનીને તો ત્રિકાલીમાં જ અહમપણું હોવાથી, જેને બીજા શબ્દોમાં કહે ને તો જ્ઞાન ધારા નિરંતર ચાલે છે. જ્ઞાને એને પ્રતીતિ નિરંતર ચાલે છે. નિર્વિકલ્પ અનુભૂતિ ભલે ક્યારેક ક્યારેક થાય, પણ અંદરમાં જે ત્રિકાલીમાં અહમપણું શબ્દ વાપર્યો છે ને, જેમ અજ્ઞાનીનું જે નામ છે ને, એનું રમેશ, નરેશ, સુરેશ, મહેશ જે એનું નામ છે, તો અજ્ઞાનીને જેમ એ નામની સાથે અહમપણું હોય છે ને, એમ જ્ઞાનીને અંદરમાં જ્ઞાયક જે છૂટો પડી ગયો છે ને, એની સાથે નિરંતર એને અહમપણું ચાલતું હોય છે. શ્રદ્ધાનું કામ છે ને અહમપણું કરવાનું. આમ જ છે એવો પ્રતીતિ ભાવ એ શ્રદ્ધાનું લક્ષણ છે. જે ટોડરમલજી સાહેબે લખ્યું મોક્ષ માર્ગમાં, આ જીવ ક્યાંક ને ક્યાંક તો અહમપણું ધારણ કરે ને કરે. જો સ્વમાં નહીં કરે તો શું કરશે? પરમાં. અને પરમાં અહમપણું નહીં કરે તો સ્વમાં અહમપણું કરશે. અહમપણું તો કરશે. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કે જ્ઞાનીને તો ત્રિકાલીમાં જ અહમપણું હોવાથી વાંચન, શ્રવણ, પૂજન આદિમાં પણ અંદરથી વૃદ્ધિ થતી રહે છે. જ્યારે અંદર ડૂબકી લગાવે એ વખતે તો થાય, પણ એ સિવાય બાકીના સમયની અંદર પણ એને એવી જાતિઓને કે વિશેષ રસ છે ને, તો એનાથી પણ એને શુદ્ધિની વૃદ્ધિ ચાલુ જ રહે છે. એ કહે છે અહીંયા ગાડી. વાંચન, શ્રવણ, પૂજન આદિમાં પણ અંદરથી વૃદ્ધિ થતી રહે છે. આગળ 129. બહુ સારો બોલ છે. જુઓ, દેવ, ગુરુ આદિ નિમિત્તનો સાંસારિક વિષયોની અપેક્ષાએ ફરક છે. દેવ, શાસ્ત્ર, ગુરુ એ પણ એક વિષય છે, અને બહારમાં જે સાંસારિક વિષયો 5 ઇન્દ્રિયના વિષય ભોગ એ પણ શું છે? એક વિષય છે. બરાબર છે ને? પણ એ કહે છે કે દેવ, ગુરુ આદિ નિમિત્તનો સાંસારિક વિષયોની અપેક્ષાએ શું છે? ફરક છે. તમે સોનગઢ જાઓ અને ક્યાંક બહાર ફરવા માટે જાઓ, હિલ સ્ટેશન ઉપર બહારના લૌકિકમાં કોઈ, સમજો ને કે ઊટી ગયા કે માથેરાન ગયા, જ્યાં ગયા ત્યાં, તો બંનેમાં ફરક ખરો કે નહીં? બંને નિમિત્તોમાં ફરક ખરો કે નહીં? કોઈક તો એવા પણ હોય છે કે બહાર ફરવા ગયા ને કે જુઓ ભાઈ અત્યારે હવે પ્રવચનની વાત નહીં કરવાની, મહેરબાની કરીને અઠવાડિયું ફરવા ગયા એટલે ફરવાનું. હવે સમજાય છે કે નહીં? હમણાં બિલકુલ નામ નહીં દેવાનું કંઈ વસ્તુનું. પછી રોજ પાછું અહીંયા પાછું પ્રવચન. હા, માંડ તો વર્ષમાં અઠવાડિયું નીકળ્યા છીએ આપણે, પાછું પ્રવચન. ખ્યાલ આવે છે કે નહીં? જુઓ, દેવ, ગુરુ આદિ નિમિત્તનો સાંસારિક વિષયોની અપેક્ષાએ ફરક છે. ત્યાં સોનગઢ જાય ને, તો કહે છે કે સવારે શેના પર પ્રવચન હોય છે? બપોરે શેના ઉપર હોય છે? સાંજે શેના ઉપર? પૂછી લે ને તરત જ. સવારે ગુરુદેવસિંહનું શેના ઉપર, બપોરે કયા સબ્જેક્ટ? તો ત્યાં જાય તો 3 ટાઈમ કોના પ્રવચન હોય છે એ પૂછશે. અને પેલો બહાર ફરવા જાય તો કે છે પ્રવચનનું નામ અત્યારે નહીં બોલવાનું. સમજાય છે કે નહીં? કોઈ
કોઈ પરદ્રવ્ય કરાવતું નથી. પછી આપણે આગળ જોઈએ છે, પહેલાં આપણે એક પિક્ચર બની જાય બંને નિમિત્તોની અપેક્ષા. જે ફરક શબ્દ મૂક્યો છે ને એ આપણે સ્પષ્ટ થઈ જાય. બરાબર છે ને? જો દેવ ગુરુ આદિ નિમિત્તનો સાંસારિક વિષયોની અપેક્ષા એ ફરક છે. કારણ કે સાંસારિક વિષયો તો પોતાની તરફ ઝુકાવ કરવાનું કહે છે. સમજી ગયા ને? એ વિષયો શું કહે છે કે તમે અમારી બાજુ ઝૂકી જાઓ. એટલે કે આ જીવને વિષયોનો ગુલામ બનાવે છે. ઇન્દ્રિયના વિષયોનો એ શું કરે છે? એ વિષયો આને ગુલામ બનાવી દે છે. એની તરફ ઝૂકી જાઓ. બરાબર છે કે નહીં? અને દેવ આદિક નિમિત્તો પોતાની તરફ ઝુકાવનો નિષેધ કરીને આત્માની તરફ ઝૂકી જાઓ એમ કહે છે. કેટલી સરસ વાત છે. સમજી ગયા કે નહીં? ત્યાં પેલા વિષયો કહે છે શું કહે જે બધું લખે કે તમે ફરીથી કેવું તમને લાગ્યું ને ફરીથી અહીંયા આવજો ને આ છે ને તમે લખીને જાઓ નોટ્સ કે કેવું લાગ્યું. પાછા ત્યાંના ફોટા પાડે, બીજું કરે, ત્રીજું કરે ને. હા, પાછા બીજા 4 જણને મોકલે કે તમે ત્યાં જાઓ તો ત્યાં તો ખાસ જજો. બરાબર છે? મને એ શું કહે છે કે તમે આ બાજુ ઝૂકી જાઓ. જ્યારે અહીંયા જિનેન્દ્ર ભગવાનના દરબારમાં આવ્યા ને તો આ એ નિમિત્તો છે. પણ આ દેવ શાસ્ત્ર ગુરુ એમ કહે છે કે તમે અમારી બાજુ ઝૂકવાનું છોડી અને અમે જે શુદ્ધ આત્માની વાત કરીએ છીએ ને એ શુદ્ધ આત્મા તમે છો, તમે એ બાજુ ઝૂકી જાઓ. આપણે જે હમણાં ચર્ચા કરી હતી હા કે એક બાજુ તો તમે કહો છો કે પરનો સંબંધ કેમ છોડાવો છો કે અધ્યવસાનના ત્યાગ માટે પરનો ત્યાગ કરાવો છો. આવીને 265 ગાથા. અધ્યવસાનના ત્યાગ માટે બીજી વસ્તુનો ત્યાગ કરાવવામાં આવે છે. મૂળ તો અધ્યવસાનનો ત્યાગ કરાવો છે. તમે એવી જગ્યાએ જાઓ છો શું કામ? જશો એટલે તમને એવા પરિણામ થઈ જશે. એના કરતાં એવી જગ્યાએ જવું નહીં. એટલે અધ્યવસાનના ત્યાગ કરવા માટે એ જે 5 ઇન્દ્રિયના વિષય ભોગની જગ્યા છે એને છોડી દો. તમે એ જગ્યાએ જવાનું છોડો. તો અધ્યવસાનના ત્યાગ માટે એનો ત્યાગ કરાવ્યો. તો પછી ત્યાં પ્રશ્ન કર્યો કે તો પછી સમયસારની પહેલી ગાથામાં અનંત સિદ્ધોને પર્યાયમાં સ્થાપના કરાવી છે. અનંત સિદ્ધોને તો સિદ્ધ ભગવાન પણ પરદ્રવ્ય છે ને એક બાજુ તમે અધ્યવસાનના ત્યાગ માટે પરનો ત્યાગ કરાવો છો. અધ્યવસાનના ત્યાગ માટે પરનો ત્યાગ કરાવો છો અને બીજી બાજુ અનંત સિદ્ધ ભગવાનને બોલાવો છો. પ્રવચન સારની 80મી ગાથામાં અનંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાનું કહો છો. સમજાય? તો શું બંનેમાં? તો ત્યાં સ્પષ્ટીકરણ કર્યું ને કે જ્યાં બહારમાં જે 5 ઇન્દ્રિયના વિષય ભોગની સામગ્રી જે છે ને એ તો કહે છે જીવને અધ્યવસાનને વધારવામાં નિમિત્ત કારણ છે, સંસારમાં ડૂબાડવામાં નિમિત્ત કારણ છે. માટે એ નિમિત્તોનો તો ત્યાગ કરાવ્યો છે. સંસારને વધારવામાં, સંસારને ડૂબાડવામાં કારણભૂત છે. માટે એવા નિમિત્તોનો ત્યાગ કરાવ્યો. અને આ દેવશાસ્ત્ર ગુરુ વગેરે જે નિમિત્તો જે છે ને એ સંસારને મટાડવામાં, જીવને મુક્તિની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ છે. પેલો સંસારમાં ડૂબાડે અને આ જે છે સંસારને ડૂબાડી નાખે. સમજાય છે કે નહીં? હા, વિષય ભોગ જે આ જીવને સંસારમાં ડૂબાડી નાખે છે. જ્યારે દેવશાસ્ત્ર ગુરુ કોને ડૂબાડી નાખે છે? સંસારને ખતમ કરી નાખે છે. એટલે એમને બોલાવવામાં આવે છે. સમજાય છે કે નહીં? હા, મને અધ્યવસાનના ત્યાગમાં નિમિત્ત કારણ છે. એ આવ્યા તો છે પણ અધ્યવસાન નહીં, અધ્યવસાનના ત્યાગમાં નિમિત્ત કારણ છે. એમ બરાબર સમજવું જોઈએ. બેલેન્સ એ ભાવ અહીંયા પડ્યો છે. આ ભાવ અહીંયા એ પડ્યું છે. જ્ઞાન ગોષ્ઠીમાંથી આપણે બોલ જોયો હતો. અને દેવાદિક નિમિત્તો પોતાની તરફ ઝુકાવનો નિષેધ કરીને આત્માની તરફ ઝૂકી જાઓ. એ કહે ને જે અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એ પછી પોતાના અહીંયા આવી ગયો, ત્યાંથી પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એટલે પેલી બાજુ મટી ગયું જોવાનું. અરહંત ભગવાન કહે છે અંદરમાં જુઓ તમારા દ્રવ્ય ગુણ પર્યાયને, અને દ્રવ્ય ગુણ પર્યાયને જોઈને પછી એ પણ બધા ભેદની વાસના મટાડી દો. ભેદ વિકલ્પ પૂરા થઈ ગયા તો કહે છે મોહનો શું થઈ ગયો? ક્ષય થઈ ગયો. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. એમ
ખાલી માત્ર એમની તરફ જોયા કરશો તો નહીં ચાલે. એટલે પછી અષ્ટપાઉડમાં ગાતા લગે પર દવાઓ દુઃખ ગઈ, એ પણ ગોઠવ્યું ત્યાં આગળ. પર દવાઓ દુઃખ ગઈ. અનંત ભગવાનના એ પણ પરદ્રવ્ય છે, એ બાજુ જો કરશો તો તમારી દુર્ગતિ થશે. પણ એ આત્માની તરફ ઝૂકવાનું કહે છે. અને જે આત્માની તરફ ઝૂકી ગયા ને એ વાસ્તવમાં વ્યવહારથી એમના તરફ ઝૂક્યા એમ કહેવાય. એમની તરફ ઝૂક્યા ત્યારે કહેવાય. તેથી દેવાદિક નિમિત્તોમાં ફરક કહેવામાં આવે છે, પરંતુ જે જીવ પોતાની તરફ ઝૂકતા નથી, દેવાદિકની તરફ જ ઝૂકેલા રહે છે. સાંભળજો હવે, તેમણે તો આ સાંસારિક વિષયોની જેમ આમને પણ વિષય બનાવી લીધા, તેમાં કાંઈ ફરક રહ્યો નહીં. બહુ મોટી વાત કરી દીધી ને. હા, જેમ આવી ગઈ પરદવ્વાઓ દુઃખ ગઈ વાળી વાત આવી ગઈ, થઈ ગઈ ને. જેમ પેલા વિષયો છે અને એ આત્માથી દૂર જવાનું કહે છે, અને અહીંયા નજીક આવ્યો કે જે આત્માનું સ્વરૂપ સમજાવે છે, પણ અંદરમાં જોયું નહીં ને. તો જેમ પેલા વિષયો છે એમાં આપણે એક પ્રકારના વિષયો થઈ ગયા, ત્યાં આગળ બંનેમાં કોઈ ફરક ના રહ્યો. આત્મા તરફ ઝૂક્યો નહીં, તો જેવા પેલા સાંસારિક વિષયો છે એવી રીતે આ દેવશાસ્ત્ર ગુરુ વિષય થઈ ગયા. પ્રયોજનની સિદ્ધિ ના થઈને મૂળ વસ્તુ તો એ છે. શું ફરક છે? ભાઈ, એકને ભોજન મળ્યું જ નહીં અને એકને ડાઇનિંગ ટેબલ ઉપર ચાંદીની થાળીમાં બધા ઉત્તમ પ્રકારના ભોજન મળી ગયા. એકને મળ્યું જ નહીં અને એકને મળ્યું પણ એને ખાધું નહીં, તો સરવાળે તો બંને કેવા રહ્યા? બંને ભૂખ્યા જ રહ્યા ને. તો આને ચાંદીની થાળીમાં ઉત્તમ પ્રકારનું ભોજન મળ્યું, પણ મળ્યું એ ન મળ્યા બરાબર છે, કાંઈ ફરક ના રહ્યો. એ ભોજન શાના માટે મળ્યું હતું? એને બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ સરસ છે, રસગુલ્લા બહુ સારા છે, ગુલાબજાંબુ તો ઘણા સારા છે, અને આ કેળાવાળા ઘણા સારા છે, ને સલાડ બહુ સારું છે. બસ વાત પૂરી થઈ ગઈ. હા, એમ ભગવાનના ગુણાનુવાદ કર્યા, દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ ગુણાનુવાદ કર્યા. હા, બધું કરી દીધું, પણ પછી તત્કિમ, તેથી શું? હા, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હા, એક બધા જાણે ઘણી વાર યાત્રામાં જઈએ ને, ઘણી વાર યાત્રામાં જ્યાં જઈએ ત્યારે ઘણાને ખબર નહીં, એવી જાતિની એક મેન્ટાલિટી હોય છે કે જ્યાં અંદરમાં મંદિરમાં પ્રવેશ કરે ને પહેલો મોબાઈલ ખોલીને પહેલો ભગવાનનો ફોટો મોબાઈલમાં લે, એના જ્ઞાનમાં નહીં લે. તરત જ મોબાઈલ ખોલીને ભગવાનનો ફોટો, પછી તમે બાજુમાં આ બાજુ, તમે આ બાજુ, પછી ભગવાન વચ્ચે આ બાજુ ફોટો લઈ લે. તો ઘણી વખત ત્યાં વખત યાત્રામાં તો કહેલું પણ છે કે કમસે કમ તમે જીન મંદિરમાં જાઓ તો ભગવાનની શાંત મુદ્રાને, આજે 1000 કિલોમીટર દૂરથી તમે યાત્રાએ ક્યાંક જાઓ છો આવું આયોજન કરીને, તો ક્યારે ફરી જવાનો અવસર બનવાનો છે? તો શાંતિથી ભગવાનની શાંત મુદ્રાને જોવે અને પોતાના જ્ઞાનમાં એ મુદ્રાને કેદ કરી લો ને. હા, ધારણામાં લઈ લો કે આ ભગવાનની આવી શાંત મુદ્રા, અંદર ફોટો પાડી દો ને જ્ઞાનમાં. અને મોબાઈલમાં ફોટા પાડી દે, પછી થોડા ટાઈમ પછી શું કરે છે? બધા ફોટા ડિલીટ કરી નાખે છે. સમજી ગયા કે નહીં? ડિલીટ કરી નાખી દે ને ફોટા. પણ એક જ્ઞાનની અંદર લઈ લો એને, પછી બીજું ત્રીજું એ પ્રમાણે હોવું જોઈએ ને. હા, નહીં તો શું પ્રયોજન રહ્યું? એમ કે આ બધું ભોજન બહુ સરસ 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 સરસ, ખાય નહીં તો શું કરવાનું? એમ અહીંયા કહે છે દેવ શાસ્ત્ર ગુરુ બધા મળ્યા પણ અંદરમાં ના ઝૂકે તો કોઈ ફરક રહ્યો નહીં. એવી રીતે છે. 130 શું છે જુઓ. હા, એ તો લાંબુ બોલશે, સમય થયો છે, લઈશું આપણે એને પછી બીજા બોલમાં.